ડેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે 108 એમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓએ પોતાની ફરજ નિષ્ઠા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જ્યારે કુદરત સામે રસ્તા બંધ થઈ જાય ત્યારે પણ માનવતા પોતાનો રસ્તો શોધી લે છે, તે આ ટીમે સાબિત કરી બતાવ્યું છે. ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારના માર્ગો બિસ્માદ અને કાદવમય બની ગયા હતા. વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ જતા 108 એમ્બ્યુલન્સ દર્દીના ઘર સુધી પહોંચી શકે તેમ નહોતી. આવી કપરી અને કટોકટીભરી પરિસ્થિતિમાં પણ 108ના પાયલોટ મેહુલ વસાવા અને EMT સુનિલ રાઠવાએ હિંમત હારી નહીં. દર્દીનો જીવ બચાવવાનો વધુ જરૂરી હોવાથી બંનેએ ગમે તેમ ભોગે દર્દી સુધી પહોંચવાનો મક્કમ નિર્ણય લીધો હતો. એમ્બ્યુલન્સ આગળ જઈ શકે તેમ નહોતી. બંને કર્મચારીઓએ તાત્કાલિક દેશી જુગાડથી ઝોલી તૈયાર કરી હતી. દર્દીને ઝોલીમાં બેસાડીને ધોધમાર વરસાદ અને ઘૂંટણસમા કાદવ કીચડ વચ્ચે પગપાળા લાંબો અને અત્યંત મુશ્કેલ રસ્તો પાર કર્યો હતો. ભારે જહેમત બાદ દર્દીને સુરક્ષિત રીતે મુખ્ય માર્ગ પર ઊભી રહેલી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યો હતો, જ્યાંથી તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે 108 સેવા માત્ર એક સરકારી વાહન સેવા નથી, પરંતુ મુશ્કેલીના સમયમાં ગરીબ અને જરૂરિયાતમંદ માટે સાચા અર્થમાં આશાનું કિરણ છે. ડેડિયાપાડાની 108ની ટીમની આ સમર્પિત, સાહસિક અને માનવતાવાદી કામગીરીને સમગ્ર ગ્રામજનોએ મુક્ત કંઠે બિરદાવી હતી અને બંને કોરોના વોરિયર્સ સમાન કર્મચારીઓની પ્રશંસા કરી હતી.